हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 23 ઓગસ્ટ 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 23 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય રેસલર રોનક દહિયાએ અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ફ્રેન્ડ, અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપની અંદર ભારતના રેસલર છે રોનક દહિયા, એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। બરાબર, કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ભારતીય પહેલવાન રોનક દહિયાએ જોર્ડનના અમાનમાં ચાલી રહેલી, જો આયોજન ક્યાં છે? જોર્ડનના અમાનમાં આયોજન છે મિત્રો, અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન 110 કિલોગ્રામ વર્ગમાં મેડલ જીત્યો છે, બ્રોન્ઝ મેડલ। સ્ટાર માર્ક કરજો મિત્રો। ભારતીય સેનાએ એન્જિનિયરિંગ ઉપકરણો માટે કોની સાથે કરાર કર્યો? તો મિત્રો, એન્જિનિયરિંગ્સના જે ઉપકરણ હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, એ બનાવવા માટે ભારતીય સેનાએ હાલમાં BEML લિમિટેડ સાથે કરાર કર્યો છે। કોની સાથે? BEML લિમિટેડ સાથે કરાર કર્યો છે। તો આપણે સ્ટારમાં કરજો મિત્રો। ભારતના જે સેના પ્રમુખ છે મિત્રો, એ કોણ છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો। હાલમાં બદલાઈ ગયા છે એટલે એ તમને યાદ હોવા જોઈએ। ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી છે? તો મિત્રો, ગુજરાતના કચ્છ જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી છે। કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં આ સફારી બનશે। હાલમાં કયો દેશ પ્રથમ ઈ સ્પોર્ટ્સ ઓલિમ્પિક રમતોની મેજબાની કરશે? તો કયો દેશ પ્રથમ ઈ સ્પોર્ટ્સ ઓલિમ્પિક રમતોની મેજબાની કરશે? તો મિત્રો, સાઉદી અરબ રાઈટ આન્સર કરશે। બરાબર, સાઉદી અરબ દેશ કરશે। હવે સાઉદી અરબની આપણે વાત કરીએ તો સાઉદી અરબનું કેપિટલ કયું છે મિત્રો? તો સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ। બરાબર, કરન્સી છે રિયાલ। કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી અને PM છે હાલમાં મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી। મિત્રો, હાલમાં સાઉદી અરબ મધ્ય પૂર્વમાં ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન લોન્ચ કરી છે। ન્યૂ દિલ્હી પુસ્તક મેળામાં સાઉદી અરબના સન્માનિત અતિથિના રૂપમાં પસંદગી કરવામાં આવી। સાઉદી અરબે પાકિસ્તાનની સૌથી મોટી તેલ રિફાઇનરી માટે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે। ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023નું આયોજન જેદ્દા શહેરમાં કરવામાં આવશે, જે સાઉદી અરબમાં છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને ગુજરાત હાઈકોર્ટ પટાવાળા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે। હાલમાં ઓડિશામાં કયા રાજ્યથી 5 રોયલ બંગાળ ટાઈગર લવાશે? તો ઓડિશાની અંદર લાવવામાં આવશે 5 રોયલ બંગાળ ટાઈગર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાંથી લાવવામાં આવશે। વાત થઈ છે ઓડિશાની, ઓડિશામાં લાવવામાં આવશે। ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર। ઓડિશાના હાલમાં CM છે મોહનચરણ માંઝી। ઓડિશાના નવા રાજ્યપાલ છે રઘુવર દાસ। મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ઉદયગીરી ગુફાઓનું હાલમાં નિરીક્ષણ કર્યું છે। સુરમાં પાડી ઓડિશાની વિધાનસભાની બીજી મહિલા અધ્યક્ષ બની છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના સંબલપુરમાં ભારતના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું। ઓડિશા સરકારે સ્વયં યોજના લોન્ચ કરી છે। ભુવનેશ્વરમાં બારામુંડા ISBTનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવામાં આવ્યું છે। હાલમાં પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને કયા દેશે કરાર કર્યો? તો પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને કયો દેશ છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં જાપાન। ભારત અને જાપાનને કરાર કર્યો છે। હવે જાપાન, તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે જાપાની યેન અને જાપાનના PM છે હાલમાં ફુમિયો કિશિદા। કોણ છે? ફુમિયો કિશિદા જાપાનના PM છે। ભારત અને કયા દેશે LNG અવસંરચના અને વિદ્યુત વિકાસ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે?
તો ભારત અને કયા દેશ દ્વારા એલએનજી અવસંરચના અને વિદ્યુત વિકાસ માટે સમજૂતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર થશે. ભારત અને શ્રીલંકામાં રાઈટ આન્સર થશે. બરાબર. મિત્રો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા અને પીએમ છે દિનેશ ગુણવર્ધને. હાલમાં વાર્ષિક કતારગામા ઇસાલા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. સનત જયસૂર્યા શ્રીલંકન ક્રિકેટ ટીમના કોચ બન્યા છે. શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણ કાર્ય પૂરું થયું છે. શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારતની છે યુપીઆઈ સર્વિસ. હાલમાં ભારતીય વાયુસેનાની પહેલી મલ્ટીનેશનલ એર એક્સરસાઇઝ તરંગ શક્તિનો પ્રથમ તબક્કો ક્યાં યોજાશે? તો તરંગ શક્તિ મિત્રો સુલૂર તમિલનાડુ ખાતે આનું આયોજન કરવામાં આવશે. વીજળી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કોણે ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો વીજળી ક્ષેત્ર એને પ્રોત્સાહન આપવા કોણે ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે મનોહરલાલ ખટ્ટરે. કોણે કર્યો છે? મનોહરલાલ ખટ્ટરે કર્યો છે. મનોહરલાલ ખટ્ટર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હતા. હાલમાં ક્યાં બેપોર જવાબદાર પર્યટન પરિયોજનાને આઈસીઆરટી ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? તો બેપોર જવાબદાર પર્યટન પરિયોજનાને આઈસીઆરટી ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. મિત્રો કેરળ રાઈટ આન્સર થશે. બરાબર, કેરળ રાઈટ આન્સર છે. આઈસીઆરટીનું પૂરું નામ છે ઇન્ડિયા રિસ્પોન્સિબલ ટુરિઝમ એવોર્ડ્સ. કેરળની વાત કરીએ, કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. મિત્રો કેરળની અંદર અન્નામુડાઈ સોલા, મત્તિકેટન સોલા, પંબડમ સોલા, સાયલેન્ટ વેલી, એરવિકુલમ, પેરિયાર નેશનલ પાર્ક, શાંતઘાટી, થૈયમ તહેવાર, થ્રિસુરપુરમ ઓણમ તહેવાર મનાવવામાં આવે છે. બરાબર. કેરળની મિત્રો વાત કરીએ તો હાલમાં કેરળની વિધાનસભાને કેરળનું નામ બદલીને કેરળમ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનેસ્કોની સૂચિમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર કોઝિકોડ બન્યો, જે કેરળમાં આવેલું છે. હાલમાં કોને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં A+ રેટિંગ મળી છે? સ્ટાર માર્ક કરજો મિત્રો. આરબીઆઈના આપણા ગવર્નર છે શક્તિકાંત દાસ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે શક્તિકાંત દાસ. એમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં A+ રેટિંગ મળી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સળંગ બીજા વર્ષે ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં A+ રેટિંગ મળી છે. બરાબર. અને આ રેટિંગ 1994થી આપવામાં આવે છે. હાલમાં કઈ કંપનીએ મંકીપોક્સ વેક્સિન બનાવવાની જાહેરાત કરી છે? તો મંકીપોક્સ વેક્સિન. બરાબર, મંકીપોક્સ વેક્સિન બનાવવાની જાહેરાત કોણે કરી? તો મિત્રો રાઈટ આન્સર જેમાં બાયોલોજિકલ ઈ લિમિટેડ. મંકીપોક્સ અત્યારે ગુજરાતમાં ખૂબ જ વધારે ચાલી રહ્યું છે. હાલમાં HCL ટેકનોલોજીના નવા CFO તરીકે કોની નિમણૂક કરાઈ? તો HCL ટેકનોલોજી એના CFO ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કોણ બન્યા છે? શિવ વાલિયા. કોણ બન્યા છે? શિવ વાલિયા રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ, જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ ડીજી બન્યા છે નલિન પ્રભાત. રાહુલ નવીન ઈડીના નવા ડાયરેક્ટર બન્યા છે. બ્રાયન નિકોલ સ્ટારબક્સના CEO બન્યા. મોર્ને મોરકોલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા. હોકી ઇન્ડિયાએ PR શ્રીજેશને ભારતની જુનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ બનાવ્યા છે. હાલમાં કયા ખેલાડીએ T20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં સર્વાધિક 39 રન બનાવ્યા છે? તો કયા ખેલાડીએ T20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં સર્વાધિક 39 રન બનાવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડેરિયસ વિસર. કોણે બનાવ્યા છે? ડેરિયસ વિસરે બનાવ્યા છે. ડેરિયસ વિસર. સમોઆ એક દેશ છે, એના મધ્યમ ક્રમના બેટ્સમેન છે મિત્રો ડેરિયસ વિસર. એમણે મંગળવારે વનુઅતુ સામે એક ઓવરમાં 39 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં કોને પેરિસ પેરાલિમ્પિક 2024 માટે સેફડી મિશન બનાવવામાં આવ્યા? તો સત્યપ્રકાશ સાંગવાન આમાં રાઈટ આન્સર થશે. દુનિયાનો સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે અમૂલ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલ દુનિયાનો સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ બની ગયો. હાલમાં મહિલા T20 વિશ્વકપનું આયોજન બાંગ્લાદેશની જગ્યા ક્યાં થશે? તો મહિલા T20 વિશ્વકપ આનું આયોજન બાંગ્લાદેશની જગ્યાએ UAEમાં થશે. બાંગ્લાદેશની અંદર સરકારની અસ્થિરતાના કારણે આ કેન્સલ કરવામાં આવ્યું છે. મિત્રો રિવિઝનની વાત કરીએ 22 ઓગસ્ટની, તો સદભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે? 20 ઓગસ્ટે. રાજીવ ગાંધીની જન્મજયંતિઓ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ કયા દેશથી પોતાનો સ્ટાફ હટાવવાની જાહેરાત કરી? તો બ્રાઝિલ રાઈટ આન્સર છે. કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા બીજી
ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમેન હોકી ચેમ્પિયનશિપ યોજાઈ? તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી બાળ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ કરાયો? તો હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. એલેન ડેલનનું નિધન થયું છે મિત્રો, એ એક અભિનેતા હતા. અમેરિકા અને કયા દેશ વચ્ચે ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ અભ્યાસ શરૂ થયો? તો દક્ષિણ કોરિયા રાઇટ આન્સર થશે. કોણે ન્યૂ દિલ્હીમાં પ્રથમ નીતિ નિર્માતા ફોરમનું શુભારંભ કર્યું? તો મિત્રો જેપી નડ્ડાએ કર્યું છે. 19મો CII ભારત આફ્રિકા વ્યાપાર કોન્ક્લેવ ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હી ખાતે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ મિત્ર શક્તિનું આયોજન કરાયું? તો શ્રીલંકા રાઇટ આન્સર છે. કયો દેશ ભારતને 1000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે? તો મિત્રો એ કરશે નેપાળ. કયા રાજ્યમાં મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ થઈ? તો ઝારખંડ રાઇટ આન્સર છે. પૂર્વ થલ સેના અધ્યક્ષનું નિધન થયું છે, તેમનું નામ હતું S. પદ્મનાભન. હાલમાં કોણે ESICના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો? તો મિત્રો અશોક કુમારે સંભાળ્યો. કોણે ઇન્ડિયા ટ્રેવલ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ જીત્યો? તો હૈદરાબાદ એરપોર્ટ. હૈદરાબાદ એરપોર્ટનું નામ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયા દેશના PM 3 દિવસની ભારતની યાત્રા પર આવ્યા? તો મિત્રો મલેશિયાના PM છે અનવર ઇબ્રાહીમ. કોને 8મા ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ માટે રેફરી નિયુક્ત કરાયા? તો રીઓહલંગ ધરને. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં મનિયાચીવાડી ગામ કયા રાજ્યનો પહેલો સૌર ગામ બન્યું? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિશ્વના સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.